તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના વાડી ભેસરોડ ગામમાં પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા પ્રાથમિક શાળા તેમજ 22 જેટલા પાણીના ટેન્કરોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દેશના ભવિષ્યસમા બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સંવેદનશીલ સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે। છેવાડાના ગામના બાળક પણ સારું શિક્ષણ મેળવે તે માટે સારી ગુણવત્તાનું શાળા બિલ્ડિંગ હોવું એ પણ એટલું જ જરૂરી છે, જે માટે અંદાજે 1.25 કરોડની માતબ્બર રકમથી વાડી ભેસરોડ ગામે શાળાના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે, જેના લોકાર્પણની સાથે ધારાસભ્ય કુંવરજી હળપતિના મત વિસ્તારમાં 22 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી 22 જેટલા પાણીના ટેન્કરોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આજે સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકો નવો બનાવવામાં આવ્યો છે અને ઉકાઈ તાલુકાની અંદર વાડી ભેસરોડ ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજે મારા હસ્તકે કરવામાં આવ્યું છે। 1 કરોડ અને 20 લાખ રૂપિયાની માતબર રકમ આપીને પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે, જ્યારે તેની સાથે સાથે આજે ઉકાઈ તાલુકાના 22 જેટલી ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની તંગી રહેતી હતી, તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 22 જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એની પણ રકમ જોવા જાય તો લગભગ 55 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે આજે। એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પાણી પીવા માટેની યોજના મંજૂર કરવામાં આવી, માટે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ આભાર માનીએ છીએ। આવનારા દિવસોમાં અનેક કામો ઉકાઈ તાલુકો નવો બનવાથી રસ્તા હોય, રોડ હોય, વીજળી હોય, પાણી હોય, શિક્ષણ હોય, એ તમામનો આ સ્થળે કામ થશે એવી હું આપને ખાતરી આપું છું।